જૂનાગઢ જિલ્લામાં આરોગ્ય સેવાઓને વધુ વેગ મળશે। માંગરોળ અને વંથલી CHC ને નવી BLS એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે, જેથી ગ્રામ્ય આરોગ્ય સેવા વધુ મજબૂત થશે। જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંબરે નવી એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી હતી। જૂનાગઢ જિલ્લા આરોગ્ય કચેરી દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર માંગરોળ અને વંથલીને ફાળવવામાં આવેલ બેઝિક લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સને જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંબર અને જિલ્લા વિકાસ અધિકારી HP પટેલે લીલી ઝંડી આપી હતી। જૂનાગઢ જિલ્લામાં આરોગ્ય સેવાઓ વધુ મજબૂત બને અને વધુ અસરકારક રીતે તાત્કાલિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બને તે માટે સરકારની યોજનાઓના અનુસંધાને અંદાજિત ₹32 લાખના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્ર માંગરોળ અને વંથલીને એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે। જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ફાળવવામાં આવેલ આ એમ્બ્યુલન્સથી આરોગ્ય સેવાઓને ગામડા અને દૂરના વિસ્તારોમાં પહોંચાડવા મહત્વપૂર્ણ સાબિત થશે। આ કાર્યક્રમમાં આરોગ્ય સમિતિના ચેરમેન સોમતભાઈ વાસણ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અલ્પેશ સાલવી અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના કર્મચારીઓ હાજર રહ્યા હતા।